મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે થયેલી ઘટનાને લઈને બગસરા શહેર અને તાલુકાના પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સરદાર પટેલની પ્રતિમાને તોડી અપમાનિત કર્યાના પડઘા અમરેલી જિલ્લાના પડ્યા ઠેર આવેદનપત્ર આપ્યું. બગસરા શહેર અને તાલુકાના પટેલ સમાજના અગ્રણી દ્વારા પાઠવ્યું આવેદનપત્ર. મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સરદાર પટેલની પ્રતિમાને તોડી અપમાન કરતા પટેલ સમાજ લાલઘુમ બગસરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી આરોપીઓમાં કડકમાં કડક સજાની માંગ કરી. સરદાર પટેલના અપમાનને આખા ભારત દેશનું અપમાન કર્યું. આવેદનપત્રમાં પટેલ સમાજના અગ્રણીઓ સાથે ભાજપ કોંગ્રેસના આગેવાનો એકજૂથ થઈ આપ્યું આવેદનપત્ર. બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી. થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના માગડોન ગામની અંદર કેટલાક અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને તોડી પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો કે સરદાર પટેલ એ ગુજરાતના સપૂત છે. ભારત રત્ન એવોર્ડ મેળવેલો છે અને 565 રજવાડાઓને કરેલા છે. આ સરદાર વલ્લભભાઈ પટેલનું આવી રીતે જાહેરમાં અપમાન કરી અને રાષ્ટ્રનું અપમાન કરેલું છે. આ લોકોએ સમગ્ર દેશનું અપમાન કરેલું છે અને આવી પ્રવૃત્તિ જો જ્યારે દેશમાં થતી હોય ત્યારે એને રોકવા માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ. ભવિષ્યમાં કોઈ પણ રાજકીય નેતા હોય, કોઈ પણ આપણા નેતા હોય, ગાંધીજી હોય, ડૉક્ટર આંબેડકર હોય, સરદાર પટેલ હોય કે બીજા કોઈ પણ ક્રાંતિકારીઓના આવી પ્રતિમા મૂકેલી હોય એને નુકસાન કોઈ ન પહોંચાડે, આવી કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. કારણ કે આ ભારત રત્નનું અપમાન નથી, આ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન નથી, આ સમગ્ર દેશનું અપમાન છે. તો અમે બગસરા અને ગુજરાતના લોકો વતી એવી વિનંતી કરીએ છીએ ભાઈ નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ લોકોને એવી કડકમાં કડક સજા કરો કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કૃત્ય કરવા માટે પ્રેરે નહીં. અસ્તો વંદે માતરમ. ભારત માતા કી જય.